ગુજરાત પ્રદેશમાંથી મીડિયા સેલના કન્વીનર આદરણીય અગ્નેશભાઈ દવે ત્રણેય નગરપાલિકામાં મીડિયાના કન્વીનર તરીકે બજેટ જે 2025-26માં નિર્મલા સીતારામજીએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભારત દેશના સર્વ નાગરિકોને 12 લાખ સુધીની મર્યાદામાં જે ટેક્સની છૂટ આપી છે એની સર્વ માહિતી આપવા માટે અને યુસીસી યુનિફોર્મ સિવિલ કોડની દરેક કાર્યકર્તાઓને માહિતી આપવા માટે જ્યારે પધાર્યા છે ત્રણેય નગરપાલિકામાં સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમને સાંભળ્યા છે અને જ્યારે પ્રચાર કરવા જતા હોય ત્યારે અપ્રચાર થતો હોય યુસીસીની એની ખૂબ સારી માહિતી આપી છે. અગ્નેશભાઈ દવેનો અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો દિલથી આભાર માનું છું. કેન્દ્રીય બજેટ 2025 જે ભારતની અંદર સતત 11મી વખત આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે રજૂ કરવામાં આવ્યું અને એ સતત 11મી વખતનું આ એવું બજેટ છે કે જે સામાન્ય જનતાને સ્પર્શતું બજેટ છે, સામાન્ય જનતાને રાહતો આપતું બજેટ છે. અને અગાઉના બજેટોમાં જે પ્રમાણે કોંગ્રેસમાં ટેક્સ વધારવામાં આવતા હતા એની જગ્યાએ ટેક્સ સ્લેબ ઘટાડવાની વાત જે કરી એ શરૂઆત કરી છે એ ભારતીય જનતા પાર્ટીએ કરી 2014થી કરી અને અત્યાર સુધીમાં પણ જે 4 લાખથી શરૂઆત થયેલી આવક મર્યાદા આજે 12 લાખ સુધીની થઈ અને સામાન્ય નાગરિકોને સ્પર્શતું બજેટ, સામાન્ય નાગરિકોને કેટલા ફાયદા આપતું બજેટ છે એની ચર્ચા આજે આણંદ જિલ્લાની અંદર 3 નગરપાલિકામાં હતી અને એમાં આજે દરેક નાગરિકોને સમજ આપી. નાગરિકોનો પણ ખૂબ ખૂબ આભાર અને આણંદ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી આણંદ નગરના ભારતીય જનતા પાર્ટીના દરેક પદાધિકારીશ્રીઓનો પણ આભાર અને ખાસ કરીને સાંસદ શ્રી મિતેશભાઈ પટેલનો પણ ખૂબ ખૂબ
देश और दुनिया के खबर के लिए, अपने मुसीबत के समाधान के लिए एक बार लाइक, शेयर, सब्सक्राइब और कमेंट आप ज़रूर करें।